Hello, 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 वक्रतुंड महाकाय सूर्यकोटि निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा भगवती देवी शिवा शांभवी शक्ति शंकर वंदना
ત્રિનયના વાગ્વાદિની ભૈર બિંદિ કારી ત્રિપુરા પરા પરમઈ માતા કુમારી તુલસી कर्पूर गगनम करुणावतारम संसार सारम भुज केंद्रहारम ये सदा वसंत वरदार विघ्ने भवम भवानी सहितम नमः मां शब्द उच्चारण सरस्वती अरे भूला अक्षर तुम बता मुझे दिन रात आज उछल आज नैनन में ने सखी हमारी गोठमा आज कंचन वर्षा 365 દાડા હોય વર્ષના અને આયુષ ભલે 70, 80, 90 વર્ષની હોય પણ માણસના જીવનમાં હરખમાં છલકાય કાંઈ રહ્યું એવા અવસર તો બહુ ઓછા હતા. આનંદ નથી મળતો એમ જલ્દી. સાહેબે વાત કરી કે આજે ત્રિવેણી સંગમ છે આનંદનો. આનાથી મોટો અવસર હોય જ ને. મેઘાણી શા માટે સાહેબે કીધું ને 125 વર્ષ પછી પણ પ્રસ્તુત છે. તો એનું કારણ યુવાન મિત્રો, દોસ્તો, તમારી જેમ હું પણ વિદ્યાર્થી હતો, આવી રીતે બેસતો હતો, એમાંથી મને સાહેબે ઉભો કરીને અહીં બેસાડ્યો હોય અને મેં પહેલા જોગમાં રાણી તું હતી પીંગળાઈ ગાયું હોય ને ત્યારે આ સાહેબે જે મારા અશ્વિનભાઈ જે કરીને આપ્યો કે મારા આટલા આલ્બમ આટલા ગીતો આટલી ફિલ્મો એના મૂળમાં છે ને એ તમારું. હું તો છેલ્લે બેસતો પાછો, આગળ નહીં, કારણ કે આગળ બેસીએ તો છાના મને બેસવું પડે. તમારી જેમ જ હું બેસતો એમાંથી આવ્યો છું. એમ આ સાહેબો પણ એ તમારે જેમ વિદ્યાર્થી હતા, આજે યુનિવર્સિટીના એ કુલપતિ છે. આ બધા સાહેબો છે તમારી જેમ હોલમાં બેઠા હોય, કોઈ પહેલા, કોઈ પહેલી લાઈનમાં, કોઈ છેલ્લી લાઈનમાં, કોઈ વચમાં, પણ આવ્યા છે તો આમાંથી. એટલે તમને જેટલું તમે સરળતાથી સમજી શકો એવી રીતે વાત કરીશ. બહુ અઘરી ભાષા તો મેઘાણી પણ નહોતા વાપરતા. તો મેઘાણી શું કામ પ્રસ્તુત છે કે કોઈ પણ સમાજ હોય, કોઈ પણ દેશ હોય, કોઈ પણ પ્રજા હોય,
એ કાળની થપાટ સામે ટક્કર ઝીલવા માટે, ટકી રહેવા માટે, સર્વાઈવ થવા માટે એની પાસે શારીરિક કે બૌદ્ધિક સંપત્તિ કદાચ ઓછી હશે ચાલશે, પણ જે પ્રજાની સંસ્કૃતિ સદ્ધર હશે, પ્રબળ હશે, એ પ્રજા ટકી શકશે. આપણો આ ભારત દેશ, આપણો આર્યાવર્ત, આ હિન્દુસ્તાન એ ટકી શક્યું. વેદકાળની આપણી સંસ્કૃતિ હજારો વર્ષની, અને સગડ તો એના 5000 વર્ષ સુધી જાય છે, પણ એના પહેલાની 5000 વર્ષ તો ભગવાન કૃષ્ણનો કાળ છે, મહાભારતનો કાળ છે, પણ એના પહેલા રઘુવંશ થયો, એના પહેલા આ સતયુગ ને આપણે દ્વાપર ને ત્રેતાની જે વાતો ચાલે છે ને, એ તમે વિચાર કરો, 10,000 વર્ષથી જૂની આપણી સંસ્કૃતિ અનેક આક્રમણો થયા. લોકોએ, આક્રમકોએ લૂંટા એટલું લૂંટ્યું, સંસ્કૃતિને ખતમ કરવા માટે થાય એટલા પ્રયત્નો કર્યા, આક્રમક થયા, ક્રૂરતા આચરી, અત્યાચારો કર્યા, વિદ્યાપીઠોને સળગાવી મૂકી, પુસ્તકાલયોને, ગ્રંથાલયોને સળગાવી દીધા. તક્ષશિલા અને નાલંદાના જે લાઇબ્રેરીઓ હતી, પુસ્તકાલયો હતા, એમાં જ્ઞાનના ભંડાર ભર્યા હતા, એને આગ ચાંપી. એ આગ ક્યાં સુધી ચાલી? 3 વર્ષે આગ બુઝાણી. વિચાર કરો કેટલા પુસ્તકો સળગી ગયા છે. આટલું આપણું જ્ઞાન છે, સળગાવી દીધું, છતાં આપણે આજે ટકી રહ્યા છીએ. એનું કારણ આપણી સંસ્કૃતિ છે, ટકાઉ સંસ્કૃતિ છે, એટલે આપણે ટકી શક્યા અને આજે ટક્કર ઝીલીએ છીએ. હજી આજની તારીખમાં પણ આજનો સમય પણ લડવાનો જ છે. આપણને કેટલી અહિંસાઓ લડી છે, ઉદારતા લડી છે, એ જે તે સમય હશે, પણ આજે આપણે સમજાયું છે કે સંસ્કૃતિ ટકશે તો જ આપણે ટકશું. અને હવે તો બહુ જાગૃત રહેવાની જરૂર છે. મેઘાણીએ એ કામ કર્યું છે. એ સમય હતો કે મેઘાણી તો કલકત્તા નોકરી કરવા ગયા, મૂળ બગસરા, વાણિયાના દીકરા. પણ 25 વર્ષના એ મેઘાણીને કલકત્તામાં ગોઠ્યું નહીં. બહુ ટૂંકમાં ગોઠ્યું, વાત તો બહુ લાંબી છે મેઘાણીની, પાર ના આવે એટલું છે એના વિશે. પણ બહુ શોર્ટમાં 2 મિનિટમાં વાત થઈ જાય એટલી જ વાત કરું કે મેઘાણીને ગોઠ્યું નહીં, એને કોઈ સાથ પાડતું. એને ગામડા બોલાવતા હતા, ગામડાના ગોવાળોના સાથ સંભળાતા હતા, એને ગભરવરોડા સંભળાતા હતા, એને ઊંઘમાં ગાયુંના ભાભરવાનો અવાજ આવતો હતો, એને લગ્ન ગીતોના પડઘા પડતા હતા, એને રાહડાની તાળીઓ સંભળાતી હતી. એટલે મેઘાણીને ચેન ન પડ્યું ને પાછા આવી ગયા. પણ આવ્યા પછી ધીમે ધીમે સંયોગો એવા ગોઠવાણા કે આજનો જે ફૂલછાપ છે, આ જે ફૂલછાપ છાપું છે ને, એનું નામ પહેલા સૌરાષ્ટ્ર હતું અને રાણપુરથી પ્રસિદ્ધ હતું, બોટાદ પાસે રાણપુર. એમાં જોડાયા અમરલાલ શેઠના આગ્રહથી, અને પછી મેઘાણીનું વીર એમાંથી પ્રગટ થયું ધીરે ધીરે. એ છાપાને એ લોક છાપું હતું, એમાં વિદ્વતાની વાતો નહોતી, એમાં સંસ્કૃતિની વાતો હતી. સુતેલા જે મળદા હોય એને બેઠા કરે એવી મારી મેઘાણીએ પીરસી સૌરાષ્ટ્ર છાપામાં. સૌરાષ્ટ્રની રજદારની વાર્તાઓ એમાં આપી, ભેટ પુસ્તકોમાં રજદાર આપ્યું. સોરઠી બારવટિયા, રઢિયાળી રાત, ગંગાવટી, જોગણી, અસંખ્ય લખતા ગયા. પણ એ લખવા માટે સંશોધન કર્યું. એમને અઠવાડિયાના 3 દિવસ એ રખડવા જતા ગીરમાં અને ગામડાઓમાં, એમાં ગીતો ભેગા કરતા. એ વખતે સમય કેવો હતો કે સંસ્કૃતિ છે એના ઉપર લગભગ સ્ટીમ રોલર ફરી વળે. પશ્ચિમી સંસ્કૃતિનું આક્રમણ એ વખતે શરૂ થયું 1940ની આસપાસ, 25-30ની આસપાસ. અત્યારે તો કેટલું આક્રમણ છે, તમે ચારે બાજુ જુઓ, યુટ્યુબ ખોલો તો તમને એવા વિકૃત ગીતો સાંભળવા જોવા મળશે, ફિલ્મો એવી મળશે કે તમારી સંસ્કૃતિને વિખી નાખે, બરબાદ કરી દે. એ વખતે જો મેઘાણી ન જન્મા હોત, ન આવ્યા હોત, તો આપણા કેટલા ગીતો, કેટલી વાર્તાઓ એ ભૂમિમાં દટાઈ ગઈ હોત, લુપ્ત થઈ ગઈ હોત. મેઘાણી જેટલું સાચું, એને કહેવાય ને કે અમૃત ચોગડિયું હચવાઈ ગયું. એક એવા યોગ્ય સમયે મેઘાણી પ્રગટે, એટલે જ મેઘાણીને ચમત્કાર કહેવામાં આવે છે. ગુજરાતી સંસ્કૃતિનો, ગુજરાતી સાહિત્યનો એક ચમત્કાર છે. અને એ ચમત્કાર થયો એને કારણે આપણા ગીતો, આપણી સંસ્કૃતિની વાતો, આપણી પરંપરા એ જીવિત રહી. અને સંસ્કૃતિને ટકાવવા માટે સૌથી પ્રબળ કોઈ વ્યક્તિત્વ ઊભું થયું હતું એ મેઘાણી છે. એટલે 125 વર્ષે પણ આજે પ્રસ્તુત છે અને પ્રસ્તુત રહેશે. અમારા જેવા જે લોક સાહિત્યની વાતો નીકળ્યા છે, પેન લઈને નીકળ્યા છીએ,
હાથમાં ઝંડા લઈને નીકળ્યા છીએ. અમારા માટે મેઘાણી ઈષ્ટદેવ છે, અમારો પૂજનીય દેવ છે. કુળદેવીના ગોખલામાં અમે દીવો કરીએ, અગરબત્તી કરીએ, શ્રીફળ વધેરીએ, એ વખતે મેઘાણીનું સ્મરણ પણ અમારા મનમાં હોય છે. આજે સ્ટેજ ઉપર બેસવું, જ્યારે માઇક ઉપર મારી સામે આવે ને હું લેવાય હાથ મૂકું, ત્યારે પહેલું સ્મરણ મારી કુળદેવીનું હોય, બીજું સ્મરણ મને મેઘાણીનું હોય. કારણ કે એના થકી જ છે ને. હવે જે મારા સહિતના તમે કલાકારો જોઈ લો, એની પાસે જે છે મેઘાણીનું જ છે. મેઘાણી પછી જે થયું સંશોધન પછી પણ થયું, પણ કેળો કોણે બનાવ્યો, રસ્તો કોણે બનાવ્યો? મેઘાણી. આજે હું પણ લખું છું, ગીતો લખું છું, વાર્તાઓ લખું છું, લોકકથાઓ સંશોધન કરું છું, પણ મને હું કોના કેળે ચાલું છું? કોની બાંય પકડીને, કોની ચાલ પકડીને, કોને જે ખભે ખેસ છે એ ચાલીને હું ચાલું છું. મારી આગળ તો મેઘાણી છે, એ મને બતાવે એમ હું ચાલું છું. જે મેઘાણીને ભૂલી શકાય નહીં. એટલે આજે આ કોલેજમાં મિત્રો, યુવાન મિત્રો, તમને એટલું જ કહેવાનું છે. સાહેબે કીધું જ છે કે કંઈ ના બને, ભલે રુચિ હોય કે ના હોય, રસ પડે કે ના પડે, પણ લાઇબ્રેરીમાંથી મેઘાણીની ચોપડી ગોતીને ઓછામાં ઓછી એક ચોપડી વાંચજો, અને બની શકે તો સૌરાષ્ટ્રની રસ્તા. એટલે મને તો જયારે અશ્વિન મારા મિત્ર છે, મને જરા એ વિરમગામ આવવાનું કીધું ત્યારે મને સૌથી પેલો જીવન જન્મ દાખલાની દુનિયાનો એક એવું પાત્ર છે, અને આ હેડક્વાર્ટર છે દાખલા. અને મેં દાખલામાં સંશોધન કર્યું છે. દાખલા શરૂઆત પણ સાહેબ આપણે કહી દઉં કે દાખલા તો માંડલામાં ગવાતા, અને આ જીવન જગમાલની એ પરંપરામાં દાખલા તો હતા, માતાજીના કાવા થતા, પણ દાખલાને રેકોર્ડિંગમાં પહેલી વાર હું લઈ આવ્યો 1951. ત્યાર પછી દાખલાને સ્ટેજ ઉપર હું લઈ આવ્યો, મારી સાથે મીનાબેન પટેલ. મેં ડ્યુએટમાં કેસેટ કરી, 3 કેસેટ ધૂમ ચાલી. આજે પણ હજી એના જ ગીતો ચાલે છે. જીવન જગમાલિયા સૂતો હોય તો જા, વેલુડે માંડવે તોરણ બંધાય. પણ જંતર વાજા વાગ્યા ચોટીદારે ડુંગરી મેં લખેલું. આ સંશોધન કરી કે આમાં કયા કયા ઢાળ છે, કયા એના રૂપાંતરો છે, એના ફોર્મેટ કેવા છે, એનો ભાષા વૈભવ કેવો છે, એમાં વિચાર તત્વ કેવું છે, એમાં કથા શું છે, આ બધા એલિમેન્ટ વિચારીને મેં કેટલીક નવી રચનાઓ, નવા ઢાળ બનાવ્યા. એટલે દાખલાની દુનિયામાં વિરમગામ છે, મારે પણ જાત્રાનું ધામ છે મારે માટે. એટલે મને કહ્યું. અને આજે પેથાણી સાહેબ જેવા હાજર છે, ચંદ્રાવાડીયા સાહેબ લોકગુર્જરીમાં તો હું લેખો લખું છું, એવી રીતે પરિચય. તો આજે અમે રૂબરૂ મળ્યા. પ્રફુલભાઈ રાવળ છે, આ બધા ચૌધરી સાહેબ. આજે મને બહુ આનંદ થયો છે. મારે જે વાતો, જે મારી બધી હૈયારી કરવી હતી એ મેં કરી છે, પણ હવે તો મેઘાણીનું એવું ગીત, પહેલું ગીત હું એવું લઉં છું. ક્રમ વિચારો ન હોય કે અમારો એક તાસીર હોય છે, અમને એ વખતે જે આ ઉલટ આવે એ ગાય. પણ સંસ્કૃતિની જ્યારે મેં વાત માંડી તો મેઘાણીએ એવું ગીત લખ્યું છે કે જે આજે તો અમર છે, પણ હજી આવતા બીજા સદીઓ સુધી એ ગીત અમર રહેશે. ગુજરાતી ભાષા રહેશે ત્યાં સુધી રહેશે. લગભગ 400 વર્ષ પહેલાની વાત છે, 17મી સદીની શરૂઆત. એ વખતે એક અંધારી રાત છે. અંધારી રાત, હાથે હાથ ન સૂજે એવું ઘાટું અંધારું. આમ છરીથી આમ કટકા કરો ને તો મેશુદરા મોહનથાળના કટકા થાય ને એવા અંધારાના બટકા થાય, એવું અંધારું. એવા અંધારામાં એ ભેકાર જંગલ, ઊંચી ઊંચી ડુંગરમાળ છે, કાળા ડુંગર છે, એમાં 2 ઘોડેસવાર બાગડતા બાગડતા ધમા 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 બાગડતા બાગડતા ધમા 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 બાગડતા બાગડતા ધમા 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 2 ઘોડેસવાર ફૂરપાટ વેગે જાય છે. પરસેવે રેપચેપ છે. શિયાળાની રાત છે, ફેબ્રુઆરી મહિનો હતો. ઘોડાને પરસેવો વળી ગયો. કારણ કે પાછળ બાદશાહની વાર ચડી છે. જો એ વાર એને પકડી લે, લશ્કર છે બાદશાહનું, એ જો પકડાઈ જાય તો મોત નક્કી છે. મોતની બીક નથી, પણ એવી રીતે કમાતે મળવું આને મંજૂર ન. ભાગ્યા જાય છે. એમાં ભાગતા 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 અચાનક ઘોડા બે અટકી ગયા, કારણ કે સામે 20 ફૂટ પહોળી એક ખાઈ હતી, અહીંથી દરવાજા હતી. હવે
બે ઘોડેસવારમાંથી એકે કીધું કે હવે આગળ મોત છે, પાછળ મોત છે. દુશ્મનના હાથે મરાવું એના કરતા તો જે થાય તે જે માતાજી કરે. પણ કેમ આગળ આટલી બધી ખાય છે ઘોડા ઠેકે ને તો આપણે મરવું તો છે જ. એક ઘોડેસવારે કીધું કે હું ઘોડાને ઠેકાડું પછી તમે પાછળ આવો. એક ઘોડો ઠેકશે એટલે બીજો ઠેકશે. ઓલો ક્રિકેટર તો રનર જેમ પાછળ રન લે ને એમ ઘોડાને પાછો લીધો અને ઘોડાને બરાબર એડી મારી અને ઘોડાએ વેગ પકડ્યો. જેવી ખાય આવે કે બગા જમ કરી ઘોડો ઠેકી ગયો. પાછળ બીજો ઘોડો ઠેકી ગયો. એ ખાય ઠેકી પછી તો દુશ્મન પહોંચે બધા જ નહીં. પછી ધીમે 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 થાય. એમાં અંધારી રાતમાં એક ઘોડેસવારે કીધું હવે મારાથી આગળ હલાશે નહીં, આપણે ક્યાંક રોકાવું પડશે. મને પ્રસૂતિની વેદના ઉપડી છે. એ બોલનાર સ્ત્રી હતી. પહેલો ઘોડો ઠેકાયો એ સ્ત્રી જ હતી. પછી એક અવાવરું શિવનું મંદિર હતું. ત્યાં જઈને એ સ્ત્રીએ દીકરાનો જન્મ દીધો. એ ઝાડનું એક મંદિરને બાદ એ ઝાડની ડાળીએ પોતાનો જે હાડલો હતો એમાંથી બે હાથનો કટકો કાપીને એની જોડી બનાવી એનું ઘોડિયું કર્યું. એમાં બાળકને રૂડાવી ધીમે 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 હિંચકાવા માંડ્યું. એ હાલડાના સૂર. હવે આપણને એમ લાગે કે આ સૌરાષ્ટ્રનો બગસરાનો વાણીઓ ત્યાં ઊભો હશે એને આ સૂર સાંભળ્યા હશે. એવું જ લાગે કે ત્યાં હોવો છે, હાજર હશે. નહીંતર આ વાણી આ આત્મા ના આવે, આ જીવ ના આવે, વાણીમાં આ પ્રાણ ના આવે. કે જેને પ્રસૂતિ આવી ને એ બાઈનું નામ હતું જીજાબાઈ. અને જે દીકરો જોડીમાં ઉતરેલો એનું નામ હતું શિવાજી. સાથે એનો પતિ શાહજી. હવે શિવાજીને જયારે જીજાબાઈ હિચકાવતા હતા ત્યારે મેઘાની સામે ઉભા ઉભા લખતા હોય ને એવું આપણને લાગે. એવું આ
રાત્રિ કંગોળ ભવાની તેરી તારે આત્માવાળી રાત્રિ કંગોળ ભવાની તે શિવાજીને નીંદ આવે માતા બીજાભાઈ ભુલાવે દૂધ પીવડાવતી હોય ને માં એમ એને સંસ્કાર પીવડાવ્યા તારે સૂવું હોય તો સૂઈ લે રંગબેરંગી વસ્ત્રો પહેરી લે ખાવું હોય ખાઈ લે કારણ કે પછી જે સમય આવશે ને કે આજ માતા ચોડે ચૂમી બેવડગા એ આજ માતા ચોડે ચૂમી રે મારા ગીરનો બેવડગા શિવાજી એ દેવી તારા મોઢડા માથે વિખમાં ધારતો પકંડા અને આજ માતા દેતી પાથરી રે કુણા ફૂલડા કેરી છે એ આજ માતા દેતી પાથરી રે કુણા ફૂલડા કેરી છે અને તેની તારી વીર પથારી પાથર સેવા વિષ ગુજારે એ તેની તારી વીર પથારી પાથર સે વિષ ગુજારે અને આજ માતાજીને ખોળ લે તને ઊભરાવે આઠકો આજ તને માં જનેતાના ખોળામાં તું સૂતો જ રહે છે તને મીઠી નીંદર આવે છે પણ તેરી તારે શિર મોશિકા તેરી માનો ખોળો નહીં તેરી માનો ખોળો તને નહીં હોય તારા માથા નીચે ઓશિકું શેનું હશે તેરી તારે શિર મોશિકા મેલા શે તીર બંધુકા હે શિવાજીને નીંદ આવે માતા જીજાબાઈ ભુલાવે અને સુઈ લે મારા કેસરી સુઈ લે મારા કેસરી ને તારી હિંદવાઓ જમ્યા સુઈ લે મારા કેસરી ને તારી હિંદવાઓ જોર વાત રે તારી હિંદવાઓ જોર ઓ દાદી યાર દેવી યાર કી ના લોઈ નો દાદી ને મારે હાથ
બોલો સાહેબ કે છે બોલો મોબાઈલ મૂકીને હાથ ઊંચા કરી હાથ ઊંચા કરી તાળી પાડીને જાઓ ને. હાથ ઊંચા હાથ ઊંચા. હલો મિત્રો, હલો મોજ કરો બહેનો.
ગરી ફૂલ કાટ ગયો પધરાઈ સારી મન ગાય કરે તોર કેમ છાડી લો યાર મારે મોઈને નાનું કાંઈ બને નવ મેઘ બને એની આંગણી એ મારા ઘર દોર ને ગંગાની કરે આગે તમે સાબ 5 મિનિટ સાહેબ 5 મિનિટ પ્રભુભાઈ ખાલી 2 મિનિટ ખાલી 2 મિનિટ આ ગીત તમે બહુ સાંભળ્યું છે ખૂબ સાંભળ્યું સૌથી પહેલા હેમુભાઈ ગાયેલું આકાશવાણી આ મેઘાણીનું ગીત છે પણ મૂળ આ ટાગોરનું રવિન્દ્રનાથ ટાગોરના ગીતો પણ એની કવિતાઓ તમે જુઓ છો પણ મેઘાણીની ખૂબી એ હતી કે એમણે ટાગોરના ઘણા ગીતો આખી રવિન્દ્ર વીણા એમનું પુસ્તક છે ટાગોરના અસંખ્ય ગીતો કલકત્તા રહેતા રહેતી દુકાનના બોર્ડ વાંચીને બંગાળી શીખેલા નોકરી કરતા કલકત્તામાં મેઘાણી ત્યાં દુકાનના બોર્ડ હોય ને એ વાંચીને બંગાળી શીખ્યા પછી બંગાળી ફિલ્મો જોઈ બંગાળી પુસ્તકો વાંચ્યા અને પછી બંગાળી ટાગોરના ગીતો એમણે હજી અનુવાદિત કર્યા અનુવાદ તો થાય પણ મેઘાણીએ જેટલા અનુવાદો કર્યા છે એમાં બંગાળી તો બાદ થઈ ગઈ પણ પ્રાણ પ્રગટ છે કોઈનું લાડક વાયો સમરીશ ડાર્લિંગ અંગ્રેજી કવિતા એ જેલમાં સાબરમતી જેલમાં હતા ત્યાં એમના વાંચવામાં આવી અને બાદીભાઈ વંચાવી એમનો અનુવાદ કર્યો એ પણ એમાંય કાઠિયાવાડી પ્રાણ તરીકે ઘણીના અનુવાદો લાગે ને અનુસર્જન એક નવું સર્જન લાગે તો એમના આ જે ગીત છે ને સંગાર કે એ વર્ષાનું વર્ણન છે વર્ષા ઋતુમાં અને વર્ષા ઋતુમાં મોર ગાંડા થાય એ આપણે સૌ ખબર છે જેમ આકાશમાં વાદળા ગાજે બહુ છે ટોકા કરે એ આખું વર્ણન મેઘાણીએ કર્યું છે એમાં સીમ કેવી હોય બગડો કેવો હોય ત્રીજી કડી છે એમાં તો એને આજે ઉપરની વાદળી હોય આખી વર્ષા ઋતુ હોય એને એક સ્ત્રી કલ્પિત એના રૂપનું જે વર્ણન કર્યું છે એ તો અદ્ભુત છે કદાચ ટાગોરને પણ આ કલ્પના આવી નહીં હોય એવી મેઘાણીએ કરી છે કોની કોણ કરી લટમો કર્યું ખરી આબ મહોની અટારી પરે રુચિ મેઘ મોહન અટારી પરે અને ચાકન ચૂર મે ઉર પરે પચરંગીન બાદલ પાલ વડે કરી આડશ કોણ ભેણ લગે કરી આડશ કોણ ભેણ લગે ઓલી કોણ કરી લટમો કર્યું ખરી આબ
વાહ ઉસ્તાદ આ બધી વાતો પ્રફુલભાઈ બીજી કાંઈ અનુકૂળતા હોય તો યસ બેટા 10 મિનિટ 10 મિનિટ હા આઈ એમ યુટ્યુબ કાલ